પ્રણામ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિમાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મધ્યવર્તી સ્થિતિમાનની પહેલા જે અભ્યાસ કર્યો એમાં માહિતીનું એકત્રીકરણ, માહિતી કેમની ભેગી કરાય જોયું। બીજા ચેપ્ટરમાં જોયું આપણે માહિતીનું નિરૂપણ કેમનું કરાય, એમાં વર્ગાંતર કેવી રીતે બનાવવાના હોય છે, થી ઓછા, થી વધુ, અસતત, સતત, કોષ્ટક રચના અને કેટલાક આલેખ કે જેનાથી માહિતીને ડિસ્પ્લે કરી શકાય। હવે આ જે ચેપ્ટર તમને આપ્યું છે માહિતી મધ્યવર્તી સ્થિતિમાન, એ માહિતીનો સારાંશ દર્શાવતા માપ શોધવાના છે। જેમ કે તમારા વર્ગમાં, હું શાળામાં ભણાવતો હોય તો મારા વર્ગના વિદ્યાર્થીઓનું એવરેજ વજન શું છે, તો દરેકે એક એક વિદ્યાર્થીનું વજન કર્યા કરતા શું કરવું કે ભાઈ એવરેજ બધા 40 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીઓ છે, એવરેજ શબ્દ કાઢીએ છીએ। 1 લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર બાઇક ચાલે છે એ પણ એવરેજ કહેવાય, પણ દરેક વખતે અલગ અલગ એવરેજ આવતી હોય। તો જ્યારે આપણે કોઈ માહિતી ભેગી કરીએ છીએ તો એ ભેગી કરેલી માહિતીનું સારાંશ દર્શાવતું કોઈ માપ શોધીએ તો એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કહેવાય કે એ માપની આજુબાજુમાં એ જે અવલોકનો તમે ભેગા કર્યા છે એ અવલોકનો છે। હવે મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી મહત્વનું માપ એ મધ્યક છે। આમ તો મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે એ કંઈક આ રીતે છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક અથવા તો ચતુર્થક અને દશાંશક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે, પણ અમુક માપો એ માહિતીના બધા જ અવલોકનનો ઉપયોગ કરી શોધવામાં આવે છે અને અમુક માપોમાં ફક્ત માહિતીના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે। તો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મધ્યવર્તી સ્થિતિમાનનું બહુ જ મહત્વનું માપ એ મધ્યક। હવે મિત્રો મધ્યકની વાત કરીએ એટલે 5મા ધોરણની તમે ભણતા આયા છો। મધ્યક કોને કહેવાય? તો સાદી ભાષામાં અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એને આપણે મધ્યક તરીકે ઓળખીએ છીએ। તો આપણે જે ભૂતકાળમાં ભણીને આયા છીએ કે આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તમે ધોરણ 10 માં પણ અભ્યાસ કર્યો છે। એમાં આવા બે પ્રકારના સૂત્રો જોયા હશે કે x બાર બરાબર સિગ્મા xi upon n, x બાર બરાબર સિગ્મા fi xi upon n, x બાર બરાબર a plus સિગ્મા fi di upon n ગુણ્યા c। તમે આ બે જે સૂત્રો જુઓ છો કે આ માહિતી કેવી હતી? અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્ર આવે। જો માહિતી વર્ગીકૃત થઈ જાય તો પછી આ સૂત્ર તમારે લેવાના છે। આ સીધી રીતનું સૂત્ર કહેવાય, આ નીચે આપ્યું છે ટૂંકી રીતનું સૂત્ર કહેવાય। તો આવું તમે ભૂતકાળમાં અભ્યાસ કરીને આવ્યા છો, પણ અહીં 12મા ધોરણ 11મા ધોરણની અંદર જે મધ્યક છે એ મધ્યકના પણ અલગ અલગ પ્રકાર છે। અલગ અલગ 4 પ્રકારે મધ્યક શોધી શકાય। કેવા 4 પ્રકાર છે એની આપણે ચર્ચા કરીએ। તો મધ્યકનો સૌથી પહેલો પ્રકાર છે સમાંતર મધ્યક, જે તમે ભૂતકાળમાં ભણીને આવેલા છો। ત્યાર પછી એક પ્રકાર છે મિશ્ર મધ્યક, ત્યાર પછી એક પ્રકાર છે ભારિત મધ્યક, ચોથો પ્રકાર છે ગુણોત્તર મધ્યક, અને હજુ એક પ્રકાર જે અભ્યાસમાં નથી, હાર્મોનિક મીન એટલે કે સ્વરિત મધ્યક। હવે સમાંતર મધ્યક એટલે તમે અત્યાર સુધી અભ્યાસ કરીને આયા છો તે। મિશ્ર મધ્યક એટલે બે અલગ અલગ સમૂહનો મધ્યક શોધ્યો હોય એને મિક્સ કરી એક જનરલ મધ્યક શોધવામાં આવે તે। ભારિત મધ્યક એટલે જ્યારે અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય, દરેક અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો એને વેટેજ આપવું પડે, ભાર આપવો પડે દરેક અવલોકનને, અને એના આધારે મધ્યક શોધો તો એ ભારિત મધ્યક છે। ગુણોત્તર મધ્યક એ માહિતીના જેટલા અવલોકનો આપ્યા છે એમનો ગુણાકાર કરી એમનું nમું મૂળ શોધવામાં આવે તો એને ગુણોત્તર મધ્યક કહેવાય। આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું જ્યારે એને લઈશું ત્યારે। અને સ્વરિત મધ્યક સમાંતર શ્રેણી આપી હોય અને વ્યસ્ત કરી અને એનું મધ્યક શોધવામાં આવે તો એ હાર્મોનિક મીન થતો હોય છે। તો આપણે આટલા પ્રકારના મધ્યકનો અભ્યાસ કરવાનો છે। એમાં પહેલો જે અભ્યાસ છે એ સમાંતર મધ્યકનો આપણે કરવા જઈ રહ્યા છીએ। તો સમાંતર મધ્યકની અંદર
તો જે સમાંતર મધ્યક છે શોધવો હોય તો આપણી પાસે જનરલી બે પ્રકારની માહિતી હોય છે, એક અવર્ગીકૃત અને એક હોય છે વર્ગીકૃત. અવર્ગીકૃત માહિતી કેવી હોય, જેમાં ફક્ત અને ફક્ત આપણને શું આપ્યા હોય, અવલોકનો આપ્યા. તો એનું સૂત્ર શું થાય, તો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi upon a. અહીં તમે જાઓ છો તો x બાર બરાબર સિગ્મા fi xi upon a. આ બંને સૂત્ર સીધી રીતના થાય. જો આ દાખલામાં ટૂંકી રીતનો અભ્યાસ કરતા હોય, તમે ટૂંકી રીતે ગણતરી કરતા હોય તો x બાર બરાબર a plus સિગ્મા di upon a. અહીં આપણે જઈએ છીએ તો x બાર બરાબર a plus સિગ્મા fi di upon n ગુણ્યા c. c એટલે વર્ગ લંબાઈ. તો આપણે આ સૂત્રોનો ઉપયોગ કરી અને કેટલાક દાખલાઓનો મધ્યક શોધીએ. તો એ દાખલાઓનો મધ્યક શોધવા માટે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 3.1 જુઓ. 3.1 ની અંદર દાખલા નંબર 1 જોઈએ આપણે. તો અહીં સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 રકમ ડિસ્પ્લે પર દેખાય છે. એક નર્સરીમાં વાવેલા છોડની સાપ્તાહિક વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે મુજબ આપેલી છે. તો એ રકમ કંઈક આ રીતે છે 1.0. તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ લો. સ્ક્રીન ઉપર રકમ દેખાય છે 1.0 3.2 એમ કરતા કરતા આંકડા આગળ આપેલા છે. તો આનો મધ્યક શોધવો હોય તો બહુ સિમ્પલ દાખલો છે. x બાર બરાબર સિગ્મા xi upon n. એટલે જે અવલોકનો આપ્યા છે એનું ટોટલ 1.0 3.2 1.4 1.9 2.4 1.6 2.4 સોરી 1.4 2.1 1.3 અને 1.5. આ બધાને એની સંખ્યા હોય. ટોટલ અવલોકનોની સંખ્યા કેટલી આપણને આપેલી છે 10. તો 10 વડે ભાગવાના. આ ઉપરનું ટોટલ કર દો 17.8 ભાગ્યા 10 1.78. આ એની લંબાઈ થઈ ગઈ. તો એવરેજ લંબાઈ દરેક છોડની 1.78 સેન્ટીમીટર છે. હવે આ બધું હવે 10માં 3 સુધી અઘરું હતું કારણ કે સરવાળા છે જાતે કરવાના હતા. હવે તો કેલ્ક્યુલેટર છે અને એની અંદર ટોટલ કરી અને ભાગાકાર કરી દો એટલે તમારો જવાબ સહેલાઈથી આવી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો માહિતી જે છે એ અસતત પ્રકારનું વર્ગાંતર હોય, વર્ગીકૃત માહિતીમાં અસતત પ્રકાર હોય એવા એક દાખલાનો અભ્યાસ કરીએ. તો વર્ગીકૃત માહિતીમાં અસતત વર્ગાંતર હોય એવો દાખલો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ. તો 3.1 દાખલા નંબર 3. આપેલી માહિતીને તમે સ્ક્રીન ઉપર જોઈ તો શું લખ્યું છે? સ્તૂળનો વ્યાસ અને સ્તૂળની સંખ્યા. જે સ્તૂળનો વ્યાસ હોય એને xi અને સંખ્યા છે એને fi કહેવાય. તો એ આ રીતે 30 થી લઈ 30 35 40 45 50 55 4 10 15 8 5 અને 3. હવે આ દાખલાને વિદ્યાર્થી જ્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ને ત્યારે ટૂંકી રીતે ગણતો હતો. હવે 11મા ધોરણમાં છો, કેલ્ક્યુલેટર વાપરવાની તમને છૂટ છે. તો અહીં મારે સૂત્ર લેવાનું છે આ રહ્યું x બાર બરાબર સીધી લીધું સૂત્ર fi xi upon n. તો આ બંનેનો ગુણાકાર કરતો એક કોલમ બનાવી દેવાનો fi xi. આ બંનેનો ગુણાકાર કરતો એક કોલમ બનાવો એટલે જવાબ બહુ સહેલાઈથી આવી જશે. તો અહીંયા જુઓ 4 ગુણ્યા 30 120 350 40 ગુણ્યા 15 600 45 ગુણ્યા 8 360 50 ગુણ્યા 5 250 55 ગુણ્યા 3 165. આનું ટોટલ વાગી જાય એટલે સિગ્મા fi xi કહેવાય. આનું ટોટલ વાગી જાય એને આપણે n તરીકે ઓળખીશું. તો આનું ટોટલ થયું fi xi નું 1845. પછી GT ના બટનનો ઉપયોગ કરતા શીખવાડીશ કેલ્ક્યુલેટરમાં રૂબરૂ મળશો ત્યારે. પછી આ fi નું ટોટલ મારો એ ટોટલ થયું 45. તો બહુ સિમ્પલ છે.
1845 ભાગ્યા 45 આ બેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરી નાખશો તમે તો તમારો આન્સર થશે 41 41. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ અસતત પ્રકારનું વર્ગાંતર આપ્યું હોય તો એનો મધ્યક શોધી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જઈ રહ્યા છીએ સતત પ્રકારનું વર્ગાંતર આપણને આપ્યું હોય જેમાં વર્ગ આપ્યા હોય 0 થી 10 10 થી 20 20 થી 50 એવા કોઈ વર્ગ આપ્યા હોય તો એનો જવાબ કેવી રીતે લાવી શકાય. તો એ પણ તમે 10મા ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો પણ એમાં ટૂંકી રીતો તમે વધારે ઉપયોગ કરતા હતા. તો હવે આપણે સીધી રીતે જ બને ત્યાં સુધી દાખલાને સીધી રીતે જ ગણતરી કરી નાખવાની રહેશે. ટૂંકી રીતમાં ભાગ્યે જ તમારે જવાબ, કેમ કે આપણી પાસે કેલ્ક્યુલેટર છે એ વખતે ટૂંકી રીતે શોધ કેમ થઈ કે કેલ્સી ના હોય તો વિદ્યાર્થી ઝડપથી ગણતરી પૂરી કરી શકે માટે એને ગણવાનું હતું. હવે કેલ્ક્યુલેટર છે તમારે કેવો મજૂરી કરવાની છે તો તમે સ્ક્રીન ઉપર રકમ જુઓ. મેં ઉદાહરણ નંબર 9 ની રકમ લીધી છે જેમાં સતત પ્રકારનું વર્ગાંતર આવું તમને આપેલું છે. તમે સ્ક્રીન ઉપર રકમ પણ જોઈ રહ્યા છો. તો રકમ આવી છે કે કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ નીચે મુજબ છે એના ઉપરથી વેચાણ વેરાનું મધ્યક શોધો. તો આ જે રકમ સ્ક્રીન ઉપર છે એને આ રીતે કોષ્ટકમાં ઊભી લખી નાખો. ઊભી લખાઈ જાય પછી બાજુમાં બે કોલમ બનાવવાના હોય, એક xi અને fixi. આગળનો દાખલો ગણ્યો એમાં xi નું ફાર્મ રેડીમેડ હતું, અહીંયા આપણે બનાવવું પડશે. તો બનાવવાનું કામ બહુ સહેલું છે. કેવી રીતે? આ બંનેનો સરવાળો 0 + 10 ભાગ્યા 2 એટલે 5, 10 + 20 30 30 ભાગ્યા 2 અંદર 20 + 30 50 50 ભાગ્યા 2 30 + 50 80 80 ભાગ્યા 2 50 + 70 120 ભાગ્યા 2 એટલે 60. અહીંયા કોઈ દિવસ ટોટલ આવે નહીં. હવે fixi તો 3 × 5 કેટલા થઈ જશે 15, પછી 14 × 15 આ બેનો ગુણાકાર 210, 32 × 25 આ બેનો ગુણાકાર 800, 40 × 40 1600 અને 21 × 60 એટલે 1260. આનું જે ટોટલ થશે એ સિગ્મા fixi બનશે. એ ટોટલ કેટલું થયું એ આપણે કરવાનું રહેશે. તો એ ટોટલ થયું 3885. n fi નું જે ટોટલ મારીએ છીએ એને આપણે n કહીએ છીએ એ આવ્યું છે 110. હવે મધ્ય x બાર બરાબર સિગ્મા fixi n. તો આ fixi 3885 અને n 110. આને અહીંયા મૂકી દીધું, આને અહીંયા મૂકી દીધું. આ બેનો ભાગાકાર આવે તમારો જવાબ તો 35.32. વેચાણ વેરો રૂપિયામાં છે તો આપણે એકમ રૂપિયા મૂકી દેવાનો. તો એકદમ સિમ્પલ છે. કોઈ પણ દાખલાને ટૂંકી રીતે ગણવાનો નહીં, આ રીતે જ ગણતરી કરવાની. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સમાંતર મધ્યકનો અભ્યાસ કર્યો હતો જેની અંદર અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃતમાં અસતત અને સતત પ્રકારના દાખલા ગણ્યા હતા જેમાં મધ્યક શોધ્યો હતો. આપણે વાત કરી હતી કે મધ્યકના 4 પ્રકાર છે. એની અંદર પહેલો પ્રકાર સમાંતર મધ્યક હતો. બીજો પ્રકાર આપણે હવે લેવા જઈ રહ્યા છીએ ભારિત મધ્યક. તો અહીં આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ભારિત મધ્યક, વેટેજ મીન, જેને સંકેતમાં x બાર w કહેવાય. એ ક્યારે શોધવામાં આવે છે કે જ્યારે દરેક અવલોકનનું મહત્વ એક સમાન ન હોય, દરેક અવલોકનનું મહત્વ જુદું જુદું હોય ત્યારે ભારિત મધ્યક શોધવામાં આવતો હોય છે. તો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ભારિત મધ્યક ક્યારે શોધાય? તો જ્યારે માહિતીમાં દરેક અવલોકનનું મહત્વ એક સમાન ન હોય ત્યારે ભારિત મધ્યક શોધાય. અને એ ભારિત મધ્યક ગણવાની પદ્ધતિ કે આગળના સમાંતર મધ્યક જેવી જ છે પણ કોઈ ફરક નથી. આ ખાલી સૂત્રનો ફરક છે. કેવો ફરક છે? તમારી પાસે બે પ્રકારની રકમ હોય. એક xi હોય જેને આપણે સાદી ભાષામાં સૂત્રમાં મૂકીએ x બાર w બરાબર સિગ્મા wi xi અપોન સિગ્મા wi. આ જે w છે એને આપણે ભાર તરીકે ઓળખીશું. xi એટલે તો કિંમત આપણને આપેલી જ હોય, w એટલે વેટેજ એટલે ભાર, અને એ ભારનો ઉપયોગ કરી આપણે જવાબ લાવવાનો છે. જેમ આપણે પેલામાં fixi કરતા હતા એમ અહીંયા આપણે wi xi કરી દેવાનું છે. તો એક દાખલાનો અભ્યાસ કરીએ જેથી આ સૂત્રના આધારે ગણતરી કેમની કરાય જોઈએ. તો હું સ્વાધ્યાય ઉદાહરણ નંબર 13 નો આપણે અભ્યાસ કરીશું.
ઉદાહરણ નંબર 13 જુઓ તમે. એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલમાં પરીક્ષામાં 15 ગુણ, મૌખિકમાં 5 ગુણ મળ્યા છે. તે શાળાના આ પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક તમે શોધો. તમને સ્ક્રીન ઉપર રકમ દેખાઈ રહી છે. હવે આ રકમની અંદર તમને 3 અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ કીધી છે. કઈ 3 અલગ અલગ પરીક્ષાઓ? એક છે થિયરી, એક છે પ્રેક્ટિકલ અને એક છે મૌખિક. તો એ ઉદાહરણ નંબર 13 માં 3 પ્રકારની પરીક્ષા છે. થિયરી, પ્રેક્ટિકલ અને મૌખિક. એના જે ગુણ આયા છે એ આપણે જોવા જઈએ તો થિયરીનું પેપર છે જે એ 35 ગુણનું છે. અહીંયા 15 કીધા છે, અહીંયા 5 કીધા છે, જેને આપણે કહેવાનું xi. પછી દરેકનું પરીક્ષાઓ, આ પ્રકારની પરીક્ષાઓ અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે. તમને સ્પષ્ટ કહી દીધું આટલો ભાર આપવામાં આવે છે. તો બાજુમાં એક ખાનું બનાવવાનું w, જેને ભાર કહેવાય. 4, 2 અને 1. એની બાજુમાં તમારે ખાનું બનાવી દેવાનું. આ બેનો ગુણાકાર w xi. તો 35 ગુણ્યા 4 140, 15 આવ્યા હોય તો 15 ગુણ્યા 2 30, 5 ગુણ્યા 1 5. આનો સરવાળો સિગ્મા w xi 175. ભાગનું ટોટલ કરો તો એને સિગ્મા w કહેવાય. 4 ને 2 6 ને 1 7 થયું. તો અહીં જ્યારે આપણે ભારિત મધ્યક શોધવો છે તો સિગ્મા wi xi અપોન સિગ્મા wi 175 ભાગ્યા 7. તો આનો આન્સર થયો 25. આ રીતે ભારિત મધ્યક શોધવામાં આપણે એક દાખલો જોયો ઉદાહરણમાંથી. હવે એક દાખલો સ્વાધ્યાયમાંથી જોઈએ. તો સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રકમ કઈ રીતે વહેંચાય છે કે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો. હવે એ જે રકમ દેખાય છે એને આ રીતે કોલમમાં મેં લખી દીધી છે. એમાં તમે જો પહેલું ખાનું ભાર લખ્યું છે, ભાર એટલે વેટેજ, તો ત્યાં તમારે સિમ્બોલ આપવાનો w. બીજામાં નહીં xi. ભાર લખ્યું હોય તો પછી બીજું ખાનું xi નું હોય તો એની બાજુમાં wi xi આ બેનો ગુણાકાર કરી દેવાનો તમારે. તો પહેલા ખાનાનો ગુણાકાર આપણે કરીએ છીએ તો જુઓ 7 ગુણ્યા 134 એટલે 938, 10 ગુણ્યા 125 એટલે 550, 5 ગુણ્યા 115 બસમાં કોણ આવી ગયો આગળ. 8 ગુણ્યા 97 એટલે 776, 2 ગુણ્યા 120 240. આનો સરવાળો કરીશું સિગ્મા wi xi તો એ ટોટલ થશે 3779. પછી ધ્યાન રાખજો હવે ટોટલ wi નું કરવાનું છે આનું. તો આ જે ભાર છે એ ભારનો સરવાળો તમે કરશો એટલે થશે તમારે 32. તો x બાર w બરાબર સિગ્મા wi xi અપોન સિગ્મા wi 3779 ભાગ્યા 32. તો આનો આન્સર થયો 118.09. આ ટકાવારી ફેરફારનો જવાબ આવી ગયો. ભારિત મધ્યક શોધવાનો હોય એ સમાંતર મધ્યક જેવો જ હોય, ખાલી ઓળખાણ કરવાની છે અને સૂત્ર બદલવાનું છે. હવે એ જ રીતે આપણે 3.2 માં દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 3 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આવી આપી છે. એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે. દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલો છે. ભારિત મધ્યકનો ઉપયોગ કરી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો. હવે અહીં જે કર્મચારીની સંખ્યા છે એને ભાર કહેવાય અને જે ફાળો આપ્યો છે એને xi કહેવાય. તો ઓફિસર, ક્લાર્ક અને પટાવાળા 3 વિભાગ થયા. તો આપણે એક વિભાગમાં ઓફિસર, પછી આપ્યા છે ક્લાર્ક અને પછી આપ્યા છે પટાવાળા. હવે એ જે કર્મચારીઓ છે એ કર્મચારીનો પગાર એ તમને નીચેનો જે ફાળો છે પિકનિકનો ફાળો એ આપ્યો છે. તો અહીં જે ફાળો આપ્યો છે એને xi અને કર્મચારીની જે સંખ્યા છે એને તમે કહી દો wi. તો ફાળો પહેલા કોષ્ટકમાં જુઓ 1000,
બીજાની અંદર 500, ત્રીજાની અંદર 200. આગળ વધીએ થોડા તો સંખ્યા જો ઉપર હેડિંગ માં આપી છે, ઓફિસર કેટલા હતા 2, ત્યાર પછી ક્લાર્ક કેટલા છે 10 અને પટાવાળા કેટલા છે 3. તો અહીં WIXI નું ખાનું નહીં, 1000 ગુણ્યા 2 2000, 500 ગુણ્યા 10 5000, 200 ગુણ્યા 3 600, આનો સરવાળો 7600. તો સિગ્મા WIXI 2 10 12 ને 3 15. તો સિગ્મા WI બરાબર 15. હવે એનો મધ્ય x બાર w બરાબર સિગ્મા WIXI અપોન સિગ્મા WI. તો આમાં કિંમત ભરતો તમે અહીં 7600 ભાગ્યા 15. કેલ્સીમાં તમે 7600 ભાગ્યા 15 કરો એટલે આન્સર આવશે 506.67. તો આ રીતે ભારિત મધ્યક વિદ્યાર્થી મિત્રો શોધવાનો હોય છે.